all the kids जो play में participate कर रहे हैं to collect all the disposables from backstage. All right, during the movement, once again, ma'am, it's an absolute pleasure, opportunity to have both of you here. और आपके स्वागत में शिल्पा जी ने भी Hello, Shilpa ji and Abhishek ji are right here. एक बार जोरदार तालियां. Can we have some background music for our dignitaries? थोड़ा music हो जाए because it's an absolute pleasure and a moment to celebrate. हमारे साथ आज के इस एनुअल फंक्शन में दो ऐसी हस्तियां जुड़ी हैं जिनसे हम और आप सभी बहुत कुछ सीख सकते हैं हमारे बच्चों के ब्राइट फ्यूचर के लिए. आज ये जो दो पर्सनालिटीज यहाँ पे हैं, they are here to crave them for more and more good, for betterment in the life. Once again, thank you very, very much for being with us today. मैं शिल्पा जी और अभिषेक जी आप दोनों से निवेदन करूंगी आप मंच पे ही बने रहें. वी हैव वन मोर डिग्निटरी हियर विद अस टुडे फ्रॉम ग्रीन आर्मी. आई वुड लाइक टू इनवाइट तुलसी काका जो इतना बेहतरीन काम कर रहे हैं पूरे सूरत में ही नहीं लेकिन पूरे गुजरात में. इट इज एन एब्सोल्यूट ऑनर सर टू हैव यू विद अस टुडे. तुलसी काका फ्रॉम ग्रीन आर्मी. लेट्स हैव म्यूजिक एंड लेट्स हैव ह्यूज राउंड ऑफ अप्लॉज. एक बार फिर पुनः तालियों के साथ बधाना करते हैं इन डिग्निटरीज का जो आज हमारे साथ शुरू. નમસ્કાર મિત્રો. આજે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી જે અમે વૃક્ષ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે કોઈ પણ કામનું આપણે તપસ્યા કરીએ ત્યારે એનું હંમેશા આપણને કાંઈક ને કાંઈક પ્રયાસ કરતા કાંઈક ને કાંઈક સફળતા મળતી હોય છે. મારી સાથે આયા અભિષેક ભણસાલી અને શિલ્પા ભણસાલી એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ઉછેર અભિયાન દ્વારા હું થોડીક એક ટૂંકી વિગત તમને આપીશ અને હું સમય નહીં બગાડું અને હું કોઈ ભાષણ કરવા નથી આવ્યો. હું જનજાગૃતિ કરવા આવ્યો છું, તમને જગાડવા આવ્યો છું, તમને વંદન કરવા આવ્યો છું, તમને પ્રણામ કરું છું. તો અમારી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન દ્વારા વહેલી સવારે દરરોજ 365 દિવસ વહેલી સવારે દરરોજ 365 દિવસ અમે વૃક્ષારોપણ કરીએ છીએ. આજ સુધીમાં આજે આ 10મું વર્ષ ચાલે છે, ટ્રસ્ટ બન્યું એને 3જું વર્ષ ચાલે છે. આજે 10 વર્ષની અંદર અમે 2.5 લાખ વૃક્ષો મોટા કર્યા છે. અમારી 7 ટીમ છે. 7 ટીમ ક્યાં ક્યાં? મોટા વરાછા, વેસુ, પાલ, અડાલજ, શેખપુર, વેલંજા, કડોદરા, અહીંયા બધી ટીમો વહેલી સવારે કામ કરી રહી છે. 250 થી 300 અમારા સૈનિકો છે જેને અમે સૈનિક શબ્દ ઉમેરીએ છીએ. શા માટે? દેશની બોર્ડર જેમ આપણા જવાનો, આપણા સૈનિકો જ્યારે બોર્ડરની રક્ષા કરતા હોય ત્યારે આપણે સૈનથી સૂઈ શકીએ છીએ. તો આ ધરતી ઉપર તમે આ બધી બિલ્ડિંગો જોઈ શકો છો. કુટુંબ, કબીલા, ગાડી, બંગલા, આ બિલ્ડિંગો, મોટર, ફાર્મ આ બધું જ હશે, પણ આ એક દિવસ ઓક્સિજન નહીં હોય તો આપણે આમાંથી કોઈ નહીં બચે. આપણે કોરોના કાળમાં જોયું, આપણે કોરોના કાળમાં જોયું કે
આપણી 150 રૂપિયાની બોટલ 1500 રૂપિયામાં આપતા હતા. અને એ બોટલ તમારી જ્યારે ખૂટે ત્યારે કહીએ લ્યો જલ્દી આની પાઇપ કાઢો, હવે ઓક્સિજન ખૂટી ગયો. તો આની બોટલ કેવી છે તમે જુઓ. તમે અહીંથી રાજસ્થાન જાઓ, દિલ્હી જાઓ, અમેરિકા જાઓ, ગમે ત્યાં જાઓ, ઇન્ડિયાના કોઈ પણ રાજ્યની અંદર જાઓ કે દેશમાં વિદેશમાં જાઓ, ત્યાં ક્યાંય પાઇપ લાંબી કરવી પડી ના. પણ જ્યારે માના ઉદરની માલપા આપણે ઊંધે માથે લટકતા હતા ત્યારે ભગવાને શરત કરેલી હતી. પણ આપણો જન્મ થતા આપણે મોટા થયા, આપણા ઘરે કુટુંબ કબીલા અને આપણે પરિવાર મોટો થયો, આપણે સુખી સંપન્ન થયા અને ધન વૈભવમાં આપણે બધું ભૂલી ગયા. ભગવાનને કહી દીધું કોણ તું ને કોણ હું. તો અમે જગત પિતા બ્રહ્માજીને એક પણ શ્લોક બોલ્યા વિના મૂલ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશ્વર પત્ર તું દેવશ્યમ વૃક્ષરાજ તું નમસ્તુભ્યમ. તો અમે જગત પિતા બ્રહ્માજીને આજે આખું જગત ભૂલી ગયું છે, પણ અમે એક પણ શ્લોક જગત પિતા બ્રહ્માજીને આ શ્લોક બોલ્યા વિના અમે રોપતા નથી. તો મારે વધારે વિશેષ વાત નથી કરવી. અહીંયા ઘણો જ કાર્ય મોટો હોય અને એને પૂર્ણ કરવાનો હોય. પણ આ વિસ્તારની અંદર ગોડાદરાની અંદર અમે 3 વર્ષથી કામ કરીએ છીએ. જ્યાં ગ્રીન આર્મીના વાદળી કાર્પેટના વૃક્ષો હશે તો તમે આમાં જોડાવા માટે કોઈની પાસેથી ડોનેશન કે ફી અમે કાંઈ માગતા નથી. તમે આમાં જોડાઈ શકો છો. અમારા દરેક ટીકાડ ઉપર પિંજરા પર અમારા નંબર છે. હું વિશેષ વાત નહીં કરું, હું તમને જગાડવા માટે આવું છું. બીજો કોરોના આવે એ પહેલાં જાગી જાગજો. અને તમે આ 1 વૃક્ષ 2 વૃક્ષ વાવશો ને તો તમે કોઈને માટે નથી વાવવાના. એવું નહીં સમજતા કે આ ગ્રીન આર્મી માટે ના. આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે. આપણે બેંકમાંથી લોન લીધી ને એક પણ હપ્તો ન ભરીએ તો આપણે ઉત્સાહત કર્યા કહેવાય. તો ભગવાન આપણને પૂછે કે તમે મારું શું કામ કર્યું. તો મારે વિશેષ વાત નથી કરવી, પણ છેલ્લે કહી દઉં કે ઓક્સિજનની ક્યાંય ફેક્ટરી બની નથી અને બનવાની નથી, અને બનશે તો તમને મોંઘી પડશે. બ્લડની ફેક્ટરી ક્યાંય બની નથી અને બનવાની નથી. તો હું વિશેષ તમને વાત નહીં કરું. અમારી ગ્રીન આર્મીમાં અહીંયા જોડાવા માટે આ શિલ્પાનો સંપર્ક કરજો, અભિષેકનો સંપર્ક કરજો. અને અમારા દરેક ટીગાડ ઉપર અમારા અહીંયા ઓફિસના મોબાઈલ નંબર છે. વંદે માતરમ, ભારત માતા કી જય. મેં સમય વધારે લીધો તો મને માફ કરજો. थैंक यू सो मच सर. मैं बता दूं कि अपने 10 साल की कार्यकारिणी में इन्होंने 1.75 लाख, एम आई करेक्ट, 1.75 लाख से ज़्यादा ट्री प्लांटेशन किए हैं. जोरदार तालियों के हकदार हैं हमारे सर, बिकॉज ही इज़ एन एब्सोल्यूट इंस्पिरेशन जो काम करने में, कार्य पूर्ण करने में बिलीव करते हैं. And now, ladies and gentlemen, it is time to move forward to the next युग. आप लोग मुझे बताएंगे कि अच्छा, बजर आपको याद होना चाहिए, मेरा नाम बजर है और उन्हीं को हम विनर बनाएंगे जो बजर के बाद आंसर देंगे. यानी पहला मेरा नाम लेना है और उसके बाद आपको आंसर करना है कि सतयुग के बाद कौन सा युग आता है. मेरा नाम याद नहीं, वो लगता है आप लोगों को, है ना? नहीं, पहले आपको मेरा नाम बुलाना है यार. दैट्स द बजर. क्या नाम है? ओके, आरजे वहां से आया, लेकिन राजल नहीं है, राजुल है. मैम, आपको हम आंसर करने का मौका देते हैं. व्हाट्स योर नेम? नाम क्या है आपका? ओके, आंसर क्या है? सतयुग के बाद कौन सा युग आता है? दैट्स करेक्ट. बहुत ही सिंपल तरीके से मैम विनर बन चुकी है. एक प्राइज हमारे ऑरेंज साड़ी वाले मैम को मिलना चाहिए. एंड त्रेता युग की जब हम बात कर रहे हैं, चलो एक काम करते हैं, एक और लकी विनर बना देते हैं जब तक हमारे बच्चे आ रहे हैं. ये गाना आपको जल्दी से कंप्लीट करना है कि हर घर में बस एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. कम ऑन, एक बार साथ में जोर से, मेरे भारत का बच्चा बच्चा. वहां पे जो चश्मा लगाया हुआ एक बच्चा है, यस, हम उन्हें विनर बनाएंगे. क्या जोश भरी आवाज आई थी त्रेता युग के बिल्कुल बिगनिंग में. व्हाट्स योर नेम किड?
व्हाट्स योर नेम? देखो जो भी आवाजें यहाँ तक नहीं पहुँच रही है, बट जोरदार तालियां होनी चाहिए ऐसे बच्चों के लिए जो हमारे आज के इन गीतों से, भक्ति गीतों से अवगत है.